રાજકોટના જેતપુરમાંથી બે બાળકો ગુમ થયા છે। સામાકાંઠા વિસ્તારમાંથી બે બાળકો ગુમ થતા ચકચાર મચી ગઈ છે। પરપ્રાંતીય શ્રમિક પરિવારના બાળકો હતા। બાળકોની ભાળ ન મળતા પોલીસને જાણ કરવામાં આવી છે। ઉદ્યોગનગર પોલીસે તપાસ શરૂ કરી છે। એક બાજુ સૌરાષ્ટ્રમાં બાળકો ગુમ થવા જવાની અફવાઓ ફેલાઈ છે કે તેને કોઈ ગેંગ મહિલાઓની ગેંગ પકડવા માટે આવી છે, તેને કારણે થઈ અને ઘણી મહિલાઓ છે તેને મારવા પીટવાના બનાવો પણ આપણે જોયા છે અને તે ચોપડે ચડ્યા છે, પોલીસ ચોપડે। તો આવો જ એક બનાવ છે જેતપુરમાં નોંધાયો છે કે બે બાળકો ગુમ થઈ ગયા છે અને આ બે બાળકો કયા કારણસર ગુમ થઈ ગયા તે તો પોલીસ જ્યારે આને તપાસ કરશે ત્યારે જ બહાર આવશે। અત્યારે આ બે પરપ્રાંતીય મહિલાઓ મારી સામે છે, બંનેના બાળકો ગુમ થઈ ગયા છે। જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહે છે આ પરપ્રાંતીય પરિવાર છે। આપણે તેમની સાથે ડાયરેક્ટ વાત કરશું। બેન, શું નામ તમારું? મુન્નીબેન। શું બનાવ બેનો બેન? છોકરા ખોવાઈ ગયા છે। કોના છોકરા બેન ખોવાઈ ગયા છે? એક બાજુવાળાના છે, એક મારા છે। બાજુવાળાને અજીત કુમાર નામ છે, મારા છોકરાને સોહેલ। ક્યારે ખોવાઈ ગયા બેન? કાલ 6 વાગે। એટલે શું હતા તો ખોવાઈ ગયા? કઈ હતું કઈ કાર્યક્રમ? ડીજે વગરતો તો અહીંયા ગયા હતા રમવા। તો પછી તમે એને શોધ્યા હતા? ના, હા, અમે ગોઈતો તો એને તો મળ્યા નહીં? નહીં, નથી મળ્યો। પછી અમે પોલીસ સ્ટેશન ગયો તો લખાવા। મને બીક લાગે છે। બંનેને? હા, મહેરબાની કરીને મને ગોતી દ્યો બધાય। તો આ હતા આ બંને મહિલાઓ છે, બંનેના બાળકો ગુમ થઈ ગયા છે અને એકની ઉંમર 9 વર્ષ છે અને એકની ઉંમર 6 વર્ષ છે। બંને મહિલાઓ આખી રાત છે, તેનો પરિવાર છે, તેઓ આ બાળકોને શોધખોળ તેમને કરી છે પરંતુ ક્યાંયથી તેમને પતો નથી લાગ્યો। તેને કારણે થઈ અને તેઓ જેતપુર સરકારી હોસ્પિટલે આવેલા હતા બાળકો માટે, જેને જવું જોઈએ પોલીસ સ્ટેશને, તો પોલીસ સ્ટેશને પણ તેઓ ગયા હતા પરંતુ યોગ્ય જવાબ ન મળ્યો। તેને કારણે થઈ તેઓ હોસ્પિટલે તેઓ આ બાબતે આવ્યા છે અને હવે પોલીસ ફરીથી તેને બોલાવી રહી છે કે તેના બાળકોને શોધી આપશું। હવે જોવાનું રહે કે તેના બાળકો ક્યારે મળશે। હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર।